હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ 8 જેની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આ વર્ષે નવી આવૃત્તિ આવેલી છે તેમાં આપણે પ્રવૃત્તિ નંબર 1 કે ભૌમિતિક આકારોનો પરિચય મેળવીએ તેનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ સાથે તમને આ જ વિડીયોની અંદર આપવામાં આવશે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વાત કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ 1 કે ભૌમિતિક આકારોનો પરિચય મેળવીએ। એની અંદર વાત કરીશું કે આપણે ગણિતમાં વિવિધ ભૌમિતિક આકારોનો અભ્યાસ કરીએ છીએ, જેમાં ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, નળાકાર, શંકુ, ગોળ, અર્ધગોળ, સમઘન, લંબઘન, વર્તુળ વગેરે જેવા આકારો વિશે શીખી ગયા છીએ, જેને કોઈપણ કાગળમાંથી તેના જેવા આકારે કાપી શકાય છે। તો અહીં તમને વિવિધ આકારોની આકૃતિઓ આપેલી છે, જેમાં તમારે અલગ અલગ કલરનો કાગળ અથવા તો સફેદ કાગળને આકૃતિ મુજબ કાપી ગુંદરથી ચોંટાડી તેમાં કલર પૂરો અને તે આકૃતિના નામ લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આકાર આપવામાં આવશે, તો એ આકાર પ્રમાણે આપણે રંગીન કાગળમાંથી એવો આકાર કાપવાનો છે અને ત્યારબાદ ગુંદરની મદદથી તે બોક્સની અંદર એ આકારની અંદર આપણે કાપેલો આકાર ત્યાં લગાવવાનો છે, અથવા તો તમે સફેદ કાગળ ઉપર આકૃતિ મુજબ એ આકાર કાપીને ત્યાં રંગ પૂરી અને તમે એ ચોંટાડી શકો છો। તો અહીંયા તમે એક આકાર જોઈ શકો છો, તો આ પ્રમાણેનો તમારી બુકની અંદર આકાર આપેલો હોય તો તેની ઉપર આપણે કોઈ પણ રંગીન કાગળ છે એ આ આકારનો કાપવાનો છે અને ગુંદરની મદદથી અહીંયા આપણે ચિપકાવવાનો છે। ત્યારબાદ એનું તમારે નામ લખવાનું છે। તો અહીંયા જે આકાર આપેલો છે એ આકાર ચોરસ છે। ત્યારબાદ બીજા નંબરનો આકાર તમે અહીંયા જોઈ શકો છો, બરાબર છે। તો એ આકારને આપણે લંબચોરસ તરીકે ઓળખીએ છીએ, એ તમે અહીંયા જોઈ શકો છો। તો આ આકાર આપેલો છે એ આકાર પ્રમાણે આપણે રંગીન કાગળમાંથી આવા આકાર કાપવાના છે। ત્યારબાદ અહીંયા જે આકાર આપેલો છે એ આકાર ત્રિકોણ છે। ત્યારબાદ બીજો આકાર તમે અહીંયા જોઈ શકો છો, એ આકાર તો કે ભાઈ નળાકાર છે। તો આ પ્રમાણે તમારે રંગીન કાગળમાંથી કાપવાના છે। ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો જે આકાર છે એ છે શંકુ આકાર। ત્યારબાદ નીચે જે આકાર આપેલો છે એ છે વર્તુળ આકાર। તો આ મુજબના આકાર આપણે બનાવવાના છે। ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે આકાર આપેલો છે આ પ્રમાણેનો આકાર તમે દોરી પણ શકો છો અથવા તો રંગીન કાગળમાંથી કાપીને ગુંદર વડે તમે અહીંયા ચિપકાવી શકો છો। તો આ આકાર છે સમઘન આકાર। ત્યારબાદ નીચેનો આકાર તમે જોઈ શકો છો એ છે લંબ સમઘન આકાર। ત્યારબાદ અહીંયા જે છેલ્લો આકાર છે તમે જોઈ શકો છો કે ભાઈ અર્ધગોળ છે। અહીંયા જે આપણને આકાર આપેલો છે એ છે અર્ધગોળ। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 8ની અંદર જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જે નવી આવૃત્તિ આવેલી છે તેમાં આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ 1 કે ભૌમિતિક આકારોનો પરિચય મેળવીએ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર મેળવ્યું। અને જો પીડીએફ તમે મેળવવા માંગતા હોય તો એની જે લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવામાં આવશે, તો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો। થેન્ક યુ, આભાર।